ભાવનગરથી સમાચાર મળ્યા છે કે શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલી ડોમવાળી જગ્યામાં પાટીદાર ચિંતન શિબિર યોજાઈ હતી। ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલી ડોમવાળી જગ્યામાં પાટીદાર ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજ દીકરીઓને લગ્નની લાલચ આપી ભગાવી જતા હતા અને અનામત આંદોલન છતાં પાટીદાર સમાજના લાભ નહીં મળવા અને પાટીદાર સમાજના લોકોને વિવિધ ક્ષેત્રમાં થતા અન્યાય તેમજ ઓનલાઈન ગેમિંગમાં યુવા વર્ગને પહોંચતી નુકસાની મામલે આગામી સમયમાં સરકાર સમક્ષ રજૂઆત કરવા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરાઈ હતી। આ શિબિરમાં પાટીદાર આગેવાન દિનેશ બામણિયા, અલ્પેશ કથિરિયા, ગીતાબેન પટેલ સહિતના આગેવાનો અને પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। सरकारनी जो बात કરવામાં આવે તો મુખ્યમંત્રીથી લઈને ગુજરાત સરકારમાં કેન્દ્ર સરકારમાં પાટીદારના અનેક માત્રાઓ મોટા વ્યક્તિઓ છે, તો ત્યાં સુધી કેમ નથી વાત આ દીકરીવાળો જે પ્રશ્ન છે માત્ર પાટીદાર સમાજની દીકરીનો પ્રશ્ન નથી, લુખ્ખાઓનો પ્રશ્ન છે પણ ખાલી પાટીદાર સમાજનો પ્રશ્ન નથી। આજે પ્રશ્ન છે એ દરેક લોકો માટેનો છે। લુખ્ખા તત્વોના કારણે સામાજિક સુરક્ષાનો ભંગ થાય છે, કાયદા વ્યવસ્થા બગડે છે, તો દરેક લોકોને અસર કરે છે। દીકરી છે તો આજે કોઈ પણ મા બાપે મોટી કરેલી દીકરીને કોઈ પણ એવું તત્વ ભગાવીને લઈ જાય કે જેનાથી એના મા બાપને નીચા જોવું થાય અથવા પોતાની ઇજ્જત આબરૂનો સવાલ આવે ત્યારે દરેકના ઘરે આ પ્રશ્ન સતાવતો હોય છે। પાટીદાર સમાજ આનું ચિંતન કેમ કરે છે તો કે પાટીદાર સમાજને પણ આ પ્રશ્ન અસર કરે છે, બીજા સમાજને પણ આ પ્રશ્ન તો અસર કરે જ છે। પાટીદાર સમાજ એ કોઈ પણ સામાજિક સમસ્યા હોય, સુરક્ષા હોય, કોઈ બદીને નાથવાનું કામ હોય અથવા કોઈ નવતર પ્રયોગ હોય ત્યારે આ સમાજ આગળ રહી અને દરેક સમાજનું રક્ષણ થાય માટેનો પ્રયત્ન કરે છે। ઘણા વર્ષોથી તમે સામાજિક જે બદલાવો પણ જોયા હશે, ચાહે કુરિવાજીઓને નાબૂદ કરવાનો પણ પ્રશ્ન હોય તેમાં પણ પાટીદાર સમાજ આગળ રહ્યો છે અને આ દરેક સમાજનો પ્રશ્ન છે। અને આ કોઈ એવો પ્રશ્ન નથી કે પટેલ સમાજના સીએમ હોય, પીએમ હોય કે એચએમ હોય કે આ પ્રશ્ન દૂર થઈ જાય। આખી સામાજિક જે પદ્ધતિ છે એના સિસ્ટમનો નહીં, એના માટે સરકારશ્રીને પણ રજૂઆત કરી છે। આવનારા દિવસમાં જ્યારે એક વખત આવેદનપત્રના માધ્યમથી પણ રજૂઆત કરી છે, હજી સરકાર સાથે મળવાનું થશે ત્યારે પણ આ બાબતે રજૂઆત કરીશું। કાયદાકીય બાબતે એમણે પણ જે ડ્રાફ્ટ કરવા માટેની ટીમ હોય છે એમની પણ સલાહ સૂચન ચાલી રહી છે કે આમાં કાયદામાં ફેરફાર કરીએ તો ભવિષ્યમાં કાયદો ચેલેન્જ પણ ન થાય અને કાયદાકીય જે ફેરફારો છે ટકી શકે એ માટેના અભિપ્રાયો પણ સરકાર લઈ રહી છે। જરૂર પડે ને જ્યારે અમારી સાથે પણ આ બાબતે ચર્ચા વિમર્શ થશે ત્યારે આ બાબતે પણ ફરીથી ચર્ચા થશે। જ્યારે આ પ્રકારના સામાજિક ઉત્થાન માટે ઉત્કર્ષ માટેના જ્યારે આંદોલનો થયા છે પછી પાછું રાજકીય કલર પણ આવ્યો છે, તો આવનારા સમયમાં સમાજના હિત માટે આપણે રાજકીય વાત જોઈ દઈએ તો સમાજના હિત માટે, સમાજના ઉત્કર્ષ માટે નહીં, આપની યુવા પેઢી છે, તમારી પાટીદાર યુવા પેઢી છે, અત્યારે જે આંદોલન લઈને નીકળેલા છે નહીં, આજે ઇલેક્શનમાં આવશે। આજે જે ટીમ છે કોઈ આંદોલન બાબતની ટીમ નથી અને કોઈ સરકાર સામેનું આંદોલન પણ નથી। આપણે સમગ્ર ચિંતન શિબિર આ હોય કે આની પહેલાંની હોય, અમદાવાદની હોય, એ પછી જૂનાગઢમાં પણ ચિંતન શિબિર મળી હતી, તો સરકારની સામે આંદોલન કરવા બાબતની